હાલો. બોલો ભાઈ રમણીકભાઈ કોટડિયા. એ સાહેબ મારા દાદાએ 1960 ભૂદાનમાં મળેલ જમીન લીધી હતી. એ નોન ટ્રાન્સફરેબલ હોય. શું થયું આગળ એ કયો? હા, એને ખબર નહોતી એટલે લેવાઈ ગઈ. પછી શરત ભંગ થઈ એટલે શ્રી સરકારમાં વહી ગઈ છે 62-63 માં. હવે એનું કઈ થાય કે ન થાય? ધબોઈ નમઃ હું બોલતો હોઉં છું, ખબર છે કે ધબોઈ નમઃ એટલે સમજાઈ ગયું ને? હા, ગયું. જે સરકારના નિયમોનો ભંગ જે વ્યક્તિ કરે અને શ્રી સરકાર થઈ જાય એમાં નોન ટ્રાન્સફરેબલ પ્રકારની જમીન હોય તો કોઈ પણ સંજોગોની અંદર પાછી ન મળે. બીજા નંબરમાં અમુક શરત ભંગ વાળી જમીનો હોય, અમુક કહું છું જેમાં પરમિશન લેવા પાત્ર થતી હોય ને શરત ભંગ થયો હોય તો પેનલ્ટી ભરીને કરી શકો. બીજી વખત શરત ભંગ થાય, આ વધારે માહિતી આપું છું. બીજી વખત શરત ભંગ થાય તો જંત્રીનો ભાવ ભરીને લઈ શકાય. ત્રીજી વખત શરત ભંગ થાય તો ધબોઈ નમઃ. બરાબર. કઈ ન થાય. આ તો નોન ટ્રાન્સફરેબલ છે એટલે પ્રથમ વખતની ભૂલથી શ્રી સરકાર થઈ જાય. ઘણા કેસમાં એવું બને કે ટ્રાન્સફર થઈ ગઈ હોય, નામે ચડી જાય તો એવા કેસમાં થાય એવું કે સ્ટેટસ કો થઈ જાય, જેમ છે એમ ઊભું રહે. કબજો છે તમારી પાસે, વાવી ખાવ, બાકી કઈ ન થાય. આવી જમીન લેવાય જ નહીં ભાઈ. હું વિડીયો ની અંદર લોટ ઓફ માર્ગદર્શન આપું છું. ભલે તમારે તો બહુ જૂનું લેવાઈ ગયું છે, મારા દાદાએ લીધેલો હતો, તમારે તો જૂનું લેવાઈ ગયું છે. પણ અત્યારે છોકરાઓ, અત્યારના માણસો ભૂલ કરે છે. આ તો તમારું તો જૂનું છે. હા, છતાંય આ ચેનલના માર્ગદર્શન આપું છું એટલે અમુક વ્યક્તિઓ બચી જતા હોય વળી, જે પૂરું વાંચતા હોય ને સમજતા હોય. બધા પૂરું વાંચતા ને સમજતા નથી, સાંભળતા નથી. એને મજા આવે એટલું સાંભળે. ખરેખર તો મારા તમામ ઓડિયો સાંભળવા જોઈએ. રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની અંદર ખેડૂત સાથે થયેલી વાતચીત મૂકું છું ને એમાંથી ઘણું બધું શીખવા જેવું હોય છે. પછી રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર હું લખીને ફોર્મ ભરતા એટલે કાર્યવાહી કરતા શીખવાડું છું, તો એ પણ શીખી લેવું જોઈએ. અને રમણીભાઈ કોટડિયા વિડીયોની અંદર ઇન્ફોર્મેટિવ વિડીયો એટલે કાયદાકીય બાબતો ગઈકાલે મેં ડોક્યુમેન્ટ સાથે બધા બતાવ્યા છે. એવી રીતે બધું ડોક્યુમેન્ટ સાથે માણસો વાંચતા શીખી શકે એવું બધું શીખવાડું છું. ગઈકાલે મેં બતાવ્યું એમાં ટિપ્પણ છે તો ટિપ્પણી એક એક એન્ટ્રી મેં વાંચતા શીખવાડી છે, એની શું ઉપયોગિતા શીખવાડી છે. જો આવું બધું માણસો સમજી જાય હવે તો પછી એને ઘણું બધું ઉપયોગી થાય. તો હવે આને વાવીને ખાવાનું ને ખબર વાવી ખાવાનું. ઓકે.